હેલો ગાઈસ, મારા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ સૂકા ટોપરાની ચટણી। તો સૂકા ટોપરાની ચટણી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ગરમ પાણીની અંદર ટોપરા છે એને પલાળી દીધા છે। કલાક સુધી ટોપરાને પલાળવા દેવાના છે। ત્યારબાદ આપણે એ ટોપરાના પીસ કરી લેવાના છે અને હવે તેને મિક્સર જારની અંદર ટોપરા એડ કરી દઈશું। તેમાં 2 ટેબલસ્પૂન જેટલા ચણા એડ કરી દેવાના છે। 2 થી 3 મરચાં એડ કરી દઈશું। હવે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને હાફ ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। ત્યારબાદ તેને મિક્સર જારની અંદર આપણે એને ક્રશ કરી લઈશું અને હવે તે ક્રશ થઈ જાય એટલે મસ્ત રેડી થઈ ગયું હશે। હવે આપણે તેનો વઘાર કરવાનો છે। તો સૌપ્રથમ તેનો વઘાર કરવા માટે આપણે એક વાટકો લેવાનો છે કાં તો કોઈ બાઉલની અંદર આપણે તેલ મૂકી દેવાનું છે। એ તેલની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું, લીમડો એડ કરીશું અને થોડી લાલ મરચાં હોય છે એ 2 થી 3 એડ કરી દેવાના છે અને ત્યારબાદ આ વઘારને આપણે એ જે ક્રશ કર્યું છે એની અંદર એડ કરી દેવાનો છે અને હવે આપણી મસ્ત મજાની ટોપરાની ચટણી થઈ ગઈ છે રેડી। અને આમાં તમે દહીં પણ થોડું એડ કરી શકો છો। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો।